નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરની અંદર આપણે જૈવ વિવિધતાના ભાત જે છે અથવા જૈવ વિવિધતાની જે પેટર્ન જે છે તેની અંદર જાતિ વિસ્તાર સંબંધની વાત કરી, જે એલેક્ઝાન્ડર વાન હમ્બોલ્ટે જે છે સૂચવેલ હતી. ત્યારબાદ પોલ એહર્લિકે સૂચવેલ ધ રિવેટ પોપર હાઇપોથિસિસની પર ચર્ચા કરી અને જાતિઓ જે છે એ નિવસન તંત્ર સાથે કઈ રીતે સંકળાયેલી છે અથવા નિવસન તંત્ર જાતિ સાથે કઈ રીતે સંકળાયેલું છે તેની આપણે ડિટેલમાં ચર્ચા કરી. હવે ત્યારબાદ આગળ જોઈએ, કોઈ એક જૈવ ભૌગોલિક ક્ષેત્રમાં જાતિ ક્ષતિના મુખ્ય કારણો શું છે, એટલે કે જે જૈવ વિવિધતાનો નાશ થઈ રહ્યો છે તે કયા કારણસર થઈ રહ્યો છે. તો જૈવ વિવિધતાની નુકસાની અથવા જૈવ વિવિધતાનો નાશ. કોઈ નવી જાતિ પૃથ્વીના ખજાના અથવા તિજોરીમાં ઉમેરાય તે સંદેહાસ્પદ લાગે છે, પરંતુ ખજાનામાંથી જાતિઓના સતત નાશ દ્વારા થતા નુકસાન વિશે કોઈ શંકા નથી. એનો અર્થ એવો થયો કે જ્યારે પૃથ્વીની અંદર કોઈ નવી જાતિ ઉમેરાય છે તો આપણે સંદેહાસ્પદ લાગે છે, એટલે શંકાની દ્રષ્ટિથી આપણે વિચારીએ છીએ કે આ જાતિ પહેલાં નહોતી તો ક્યારે અસ્તિત્વ તેનું થયું. પરંતુ જ્યારે કોઈ જાતિનો નાશ થાય છે પૃથ્વી પર તો તેના વિશે આપણે કોઈ શંકા કરતા નથી કે કેમ અચાનક નાશ થઈ ગઈ હશે, તેના પર બહુ ધ્યાન આપણે આપતા નથી. પૃથ્વીની જૈવિક સંપદા ખૂબ ઝડપથી ઘટી રહી છે, આ માટે સ્પષ્ટપણે માનવ પ્રવૃત્તિઓ જવાબદાર છે. આજે આપણે જોઈએ તો જે વૃક્ષછેદન થઈ રહ્યું છે એ મેક્ઝિમમ માનવ પ્રવૃત્તિના કારણે જ થઈ રહ્યું છે. બાકી એવી કોઈ કુદરતી ઘટનાઓ થતી નથી કે જેના લીધે વૃક્ષો જે છે એ ફટાફટ નાશ થઈ જાય. બરાબર, એટલે માનવ પ્રવૃત્તિઓ જે છે વધી ગઈ છે, તેના કારણે જૈવિક સંપદા જે જૈવિક સંપત્તિ જે છે તેમાં ઘટાડો થઈ રહ્યો છે. ઉષ્ણકટિબંધીય પ્રશાંત વિસ્તારના ટાપુઓ પર માનવ વસાહતોના સ્થાપનથી સ્થાનિક પક્ષીઓની 2000થી વધારે જાતિઓ લુપ્ત થઈ છે. કયા પ્રદેશની અંદર? ઉષ્ણકટિબંધીય પ્રશાંત વિસ્તારના ટાપુઓ પર. પ્રશાંત વિસ્તાર એટલે કયો થશે? પેસિફિક. બરાબર, તો પેસિફિક મહાસાગર જે છે તેની અંદર તે વસવાટ કરતી પક્ષીઓની કેટલી? 2000થી પણ વધારે. MCQ માટે અગત્યનું થશે, કેટલી જાતિઓ, કોની જાતિઓ, કઈ જગ્યાએ? તો પક્ષીઓની જાતિ કેટલી? 2000થી વધારે, અને કયા પ્રદેશમાં? ઉષ્ણકટિબંધીય પેસિફિક મહાસાગરની અંદર અથવા પેસિફિક મહાસાગરના ઉપર જે ટાપુ આવેલા છે તેની અંદર. IUCN ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર એન્ડ નેચરલ રિસોર્સિસના રેડ લિસ્ટના અહેવાલ અનુસાર 2004ના દસ્તાવેજી પુરાવાઓ પ્રમાણે છેલ્લા 500 વર્ષોમાં 784 જાતિઓ લુપ્ત થઈ છે. એટલે એવું કહી શકીએ કે દર વર્ષે એક કરતાં પણ વધુ જાતિ જે છે એ લુપ્ત થઈ છે, જેની અંદર 338 પૃષ્ઠવંશી, 359 અપૃષ્ઠવંશી અને 87 વનસ્પતિ જાતિઓનો સમાવેશ થાય છે. એટલે ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર એન્ડ નેચરલ રિસોર્સિસ IUCN જે રેડ લિસ્ટના ડેટા જાહેર કરે 2004ની અંદર. રેડ લિસ્ટ એટલે જે જાતિઓ લુપ્ત થઈ છે, બરાબર, તેને રેડ ડેટા લિસ્ટની અંદર સંગ્રહ કરવામાં આવે છે. તો છેલ્લા 500 વર્ષમાં કેટલી જાતિઓ લુપ્ત થઈ છે? 784. તાજેતરમાં જે લુપ્ત થયેલી જાતિઓ જે છે તેમાં મોરેશિયસનું ડોડો પક્ષી, આફ્રિકાનું ક્વેગા, ઓસ્ટ્રેલિયાનું થાઇલેસિન અને રશિયાનું સ્ટીલરસી કાઉ તથા વાઘની 3 ઉપજાતિઓ જેવી કે બાલી, જાવાન અને કાસ્પિયનનો સમાવેશ થાય છે. તો અહીંયા જાતિઓ જે છે, આ ઉદાહરણ એક્ઝામની દ્રષ્ટિએ ખૂબ જ અગત્યના, વારંવાર જે છે પૂછાય છે. તો મોરેશિયસનું કયું પક્ષી? ડોડો પક્ષી, આફ્રિકાનું ક્વેગા, ઓસ્ટ્રેલિયાનું થાઇલેસિન, રશિયાનું સ્ટીલરસી કાઉ તથા વાઘની ઉપજાતિઓ કઈ? બાલી, જાવાન અને કાસ્પિયન. અને છેલ્લા 20 વર્ષોમાં કેટલી જાતિઓ નાશ થઈ છે? 27 જાતિઓ લુપ્ત થઈ છે. તો છેલ્લા 20 વર્ષમાં પૂછાય તો 27, પણ છેલ્લા 500 વર્ષમાં પૂછાય તો કેટલી? 784. તો હવે જોઈએ આ જે છે જુદા જુદા પક્ષીઓ, તો અહીંયા જે છે મોરેશિયસનું ડોડો પક્ષી જે છે દર્શાવેલ છે. બરાબર, ત્યારબાદ ઓસ્ટ્રેલિયાનું થાઇલેસિન, પછી રશિયાનું સ્ટીલરસી કાઉ અને આફ્રિકાનું ક્વેગા. તો આ જે છે ડોડો પક્ષી અને જુદા જુદા પ્રાણીઓ જે છે એ જુદા જુદા દેશોની અંદર નાશ થયા છે.
ઉદાહરણ ખાસ અગત્યના ઓસ્ટ્રેલિયાનું થાઇલેસિન, રશિયાનું સ્ટીલર સિકાઉ, આફ્રિકાનું ક્વેકા અને મોરિશિયસનું ડોડો પક્ષી તથા વાઘની 3 ઉપજાતિઓ જેવી કે બાલી છે, પછી જાવાન છે અને કાસ્પિયન, જેમાં કદમાં આપણને સ્પષ્ટ તફાવત જોવા મળે છે. તો બાલી, જાવાન, કાસ્પિયન વાઘની 3 ઉપજાતિઓ નાશ થઈ છે. સમગ્ર વર્ગકોનું વિલોપન એ યાદચ્છિક નથી, એટલે કે રેન્ડમલી નથી, એ ચોક્કસ ક્રમાનુસાર જે છે થતું જોવા મળે છે. જેમાં ઉભયજીવીઓના કેટલાક જૂથો લુપ્ત થવા માટે વધુ સંવેદનશીલ છે, કારણ કે આપણે જાણીએ છીએ કે ભારતની અંદર ઉભયજીવીની સંખ્યા કઈ જગ્યાએ વધુ છે? પશ્ચિમ ઘાટની અંદર પૂર્વ ઘાટ કરતાં વધુ જાતિઓ જોવા મળે છે. અને વિશ્વવ્યાપી કેટલી જાતિઓ લુપ્ત થવાનો ભય રહેલો છે અથવા ભયનો સામનો કરી રહી છે? તો 15,500 કરતાં પણ વધુ. બરાબર, તો 15,500 કરતાં પણ વધુ જાતિઓ જે છે એ નાશ થવાનો અથવા લુપ્ત થવાના ભયનો સામનો કરી રહી છે. જેમાં કરંટ વર્લ્ડની અંદર વાત કરીએ તો 12% પક્ષી જાતિ, 23% સસ્તન, 32% ઉભયજીવી અને 31% અનાવૃત બીજધારીઓનો લુપ્ત થવાનો ભય છે અથવા વિનાશને આરે આવીને ઊભી છે. તો ઉતરતા ક્રમમાં જઈએ તો સૌપ્રથમ ઉભયજીવી, પછી અનાવૃત બીજધારી, પછી સસ્તન અને પક્ષીનો ક્રમ આવશે. પૃથ્વી પરના જીવનના અસ્મિઓના ઇતિહાસ પરથી જાણવા મળે છે કે હાલમાં જાતિઓનો મોટા પ્રમાણમાં લોપ થઈ રહ્યો છે. એટલે કે જે પહેલાં જે લોપ થઈ રહેલો એના પ્રમાણમાં આજનો જે લોપ થવાનો દર જે ખૂબ જ ઝડપી છે. હવે અસ્મિ વિદ્યા એટલે શું? તો લાખો વર્ષોના અંતે જે પણ સજીવ એક અવશેષ સ્વરૂપે જ્યારે જમા થઈને આપણને પ્રાપ્ત થાય તો તેને અસ્મિ તરીકે ઓળખવામાં આવે છે, જેની અંદરથી રેડિયો કાર્બન ડેટિંગ પદ્ધતિ દ્વારા પહેલાં જે દર કેવો હતો લોપ થવાનો દર તે જાણી શકાય છે. તો અસ્મિ એટલે એવો પદાર્થ કે જે વર્ષો જૂનો હોય અથવા એવો અવશેષ કે જેના આધારે આપણે અનુમાન લગાવી શકીએ કે આ જે વસ્તુ જે છે તે કેટલા વર્ષ જૂની છે. બરાબર, આવો લોપ મનુષ્ય જાતિના આગમન પહેલાં પણ થયેલ છે. એટલે ખાસ કરીને જે હોમોસેપિયન્સ અસ્તિત્વમાં આવે તેના પહેલાં પણ જે છે ઘણી બધી જાતિઓ અસ્તિત્વમાં હતી, કાળક્રમે નાશ થઈ. જેમ કે ઓસ્ટ્રેલોપિથેક, ડ્રાયોપિથેક છે, રામાપિથેક છે, નિએન્ડરથલ માનવ હોય, પછી હોમો ઇરેક્ટસ હોય. બરાબર, તો એવા અને છેલ્લે હોમોસેપિયન્સ અને હોમોસેપિયન્સ સેપિયન્સનો સમાવેશ થયો. 3 બિલિયન વર્ષ પહેલાં પૃથ્વી પર જીવનનો ઉદ્ભવ થયો ત્યારથી આજ સુધીમાં 5 વખત જાતિઓનો સામૂહિક વિલોપન, લોપ અથવા વિનાશ થયો છે. તો કેટલા વર્ષ પહેલાં પૃથ્વીનો ઉદ્ભવ થયો? 3 બિલિયન વર્ષ પહેલાં. બરાબર, તો અત્યાર સુધીમાં કેટલી વખત નાશ થઈ ગયો? 5 વખત. સેન્ટેન્સવાળા ક્વેશ્ચનની અંદર હવે એમસીક્યુ જ્યારે પૂછાય ત્યારે આ વાક્ય અગત્યના થશે. બરાબર, તો 3 બિલિયન વર્ષ પહેલાં પૃથ્વીનો જ્યારે ઉદ્ભવ થયો ત્યાર સુધીમાં કેટલી વખત? 5. અને હાલમાં જે વિલોપન થઈ રહ્યું છે કઈ વખતનું છે? 6ઠી વખતનું. પણ બીજું અગત્યનું કે વર્તમાન સમયનો વિલોપનનો દર અગાઉના વિલોપન કરતાં ઘણો જ ઝડપી છે. અને કેટલો છે? 100 થી 1000 ગણો ઝડપી. એટલે ઘણી વખતો જે નિર્માણ થતા હોય તેનાથી પણ વધુ દરથી નાશ થાય છે અથવા વિલોપન પામે છે. અને આ જે 100 થી 1000 ગણો જે ઝડપી દર છે વિલોપન થવાનો, એ માટે ખાસ જવાબદાર છે મનુષ્યની અવિચારી પ્રવૃત્તિઓ. એટલે કે જે છે કોઈ પણ પ્રકારનું વિચાર્યા વગર જે તે જગ્યાએ કુદરતી હનન કરવામાં આવે, જેમ કે ખાણ ખનન કરવામાં આવે, વૃક્ષછેદન કરવામાં આવે અથવા કોઈ જગ્યાએ નિવસન તંત્રને ખલેલ પહોંચતી હોય, તો એવા બધી જ પ્રવૃત્તિઓ જે છે એ મનુષ્ય દ્વારા થતી હોય, જેના કારણે સમસ્યા સર્જાય છે. જો જાતિઓના વિલોપનનો આ વર્તમાન દર સતત ચાલુ રહે, એટલે કે 100 થી 1000 ગણો જે દર છે જાતિઓ લુપ્ત થવાનો, એ હજુ પણ આગળ રહ્યો તો 100 વર્ષોની અંદર જ પૃથ્વી પરની 50% જાતિઓ વિલુપ્ત થઈ જશે. એટલે કહી શકીએ કે પૃથ્વી પરની જે અડધી જાતિઓ જે છે એ નાશ થઈ ગઈ હશે. હવે કોઈ પણ પ્રદેશમાં જૈવ વિવિધતાને નુકસાન થવાથી તેમાં કઈ અસર થાય છે તે સમજીએ. તો જૈવ વિવિધતાને નુકસાન થવાથી વનસ્પતિ ઉત્પાદનમાં ઘટાડો. બરાબર, કારણ કે જે તે આખી જોડાયેલી ઘટના હોય તેની અંદર કોઈ ફેરફાર થાય તો વનસ્પતિ ઉત્પાદનમાં શું થવાનું? ઘટાડો. દુષ્કાળ જેવી પર્યાવરણીય સમસ્યાઓના પ્રતિરોધમાં ઘટાડો. કારણ કે જૈવ વિવિધતાને નુકસાન થાય એટલે જે તે પર્યાવરણના પરિબળો હોય, તાપમાન હોય, ઠંડી હોય, બરાબર, ભેજ હોય, તો તેના સામે ટકી શકાતું નથી. એટલે પ્રતિરોધમાં શું થાય? ઘટાડો.
અને કેટલીક નિવસન તંત્રીય પ્રક્રિયાઓમાં પરિવર્તન જેવી કે વનસ્પતિ ઉત્પાદન, પાણીનો ઉપયોગ અને જંતુઓ તથા રોગચક્રમાં ફેરફાર થવા. તો નિવસન તંત્ર જે સંકળાયેલું હોય તેમાં જુદી જુદી પ્રક્રિયાઓ થતી હોય તેની વાત છે, પરિવર્તન થતા જોવા મળે, જેમ કે વનસ્પતિ ઉત્પાદન, પાણી ઉપયોગ, જંતુ અને રોગચક્રમાં ફેરફાર થવા. તો અહીંયા જે છે આપણે વાત કરી જૈવ વિવિધતા કઈ રીતે નાશ થઈ રહી છે તેની ચર્ચા. ત્યારબાદ જોઈએ જૈવ વિવિધતાની નુકસાની અથવા નાશના કારણો. એક્ઝામની દ્રષ્ટિએ MCQ પ્લસ થિયરીની રીતે ખૂબ જ અગત્યનો ટોપિક. બરાબર. વિશ્વ આજે જાતિ વિલોપનના વધતા જતા દરનો સામનો કરી રહ્યું છે. હમણાં જ આપણે જોયું કે 100 થી 1000 ગણા દરથી જે છે જાતિઓ લુપ્ત થઈ રહી છે. તો તે માટે કોણ જવાબદાર છે? માનવ પ્રવૃત્તિઓ જવાબદાર છે. તેના મુખ્ય 4 કારણો છે જે ધ એવિલ ક્વાર્ટેટ તરીકે ઓળખવામાં આવે છે. તો ધ એવિલ ક્વાર્ટેટ જે 4 કારણો છે તેની અંદર સૌપ્રથમ વાત કરીએ વસવાટ નાબૂદી અને અવખંડન અથવા અલાયદીકરણ, એટલે કે જુદી જગ્યાએ જે છે સ્થાયી થવું તેને અલાયદીકરણ કહેવાય. તો વસવાટ નાબૂદી અને અવખંડન અથવા અલાયદીકરણ. તો સૌપ્રથમ વનસ્પતિ અને પ્રાણીઓના વિલોપનનું આ મુખ્ય કારણ છે. બોર્ડની અંદર પૂછાઈ ગયેલો MCQ કે જૈવ વિવિધતાના જે કારણો જે છે એમાં સૌથી અગત્યનું કારણ કયું છે? તો વસવાટ નાબૂદી અને અવખંડન. ઉષ્ણકટિબંધના વર્ષાવનોની વસવાટ નાબૂદી તેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. હવે ઉષ્ણકટિબંધના વર્ષાવનો શા માટે અગત્યના? કારણ કે આપણે ભણી ગયા કર્કવૃત અને મકરવૃત વચ્ચેનો જે વિસ્તાર જે છે જેને શું કહીએ છીએ? ઉષ્ણકટિબંધ. ત્યાં તાપમાન એક ધારું હોય છે, હિમપ્રભા જોવા મળતું નથી, યોગ્ય ઉત્પાદકતા મળી રહે છે, એટલે જૈવ વિવિધતા ત્યાં કેવી છે? સૌથી વધુ છે. હવે જૈવ વિવિધતા વધુ હોય તો વનની સંખ્યા પણ સૌથી વધુ હોવાની. તો એવા વર્ષાવનોની નાબૂદી થઈ રહી છે તે વસવાટ નાબૂદીનું અગત્યનું ઉદાહરણ છે. એક સમયે આ જે વર્ષાવનો જે છે એ પૃથ્વી પરની જમીન સપાટીના 14% વિસ્તારમાં ફેલાયેલા હતા, પણ હાલમાં તે માત્ર કેટલા થઈ ગયા છે? 6% કરતાં વધુ વિસ્તાર ધરાવતા નથી. એટલે 14%માંથી માત્ર 6% થઈ ગયા છે. એટલે આપણે કહી શકીએ કે 8% જેટલો આપણને ઘટાડો થયેલો જોવા મળે છે. 14%માંથી કેટલા? 6% જેટલા થઈ ગયા છે. એટલે તેઓ ખૂબ ઝડપથી નાશ પામી રહ્યા છે. હવે અહીંયા એક વાક્ય લખેલું છે કે આ પ્રકરણ વાંચવાનું પૂરું કરશો ત્યાં સુધીમાં 1000થી વધુ હેક્ટર્સના વર્ષાવનો નાશ પામ્યા હશે. એટલે એક એક્ઝામ્પલ તરીકે આ કહેવા માંગે છે કે જે દરથી જે વૃક્ષો કપાઈ રહ્યા છે અથવા નાશ થઈ રહ્યા છે તે દર ખૂબ જ ઝડપી છે. બરાબર. એટલે 1000થી વધુ હેક્ટર્સ વર્ષાવનો નાશ થઈ ચૂક્યા હશે. તો અહીંયા આંકડાકીય માહિતી 14% અને 6%. એમેઝોન વર્ષાવન ખૂબ જ વિશાળ છે, તેથી તે પૃથ્વીના ફેફસા અથવા લંગ્સ ઓફ ધ પ્લેનેટ તરીકે ઓળખાય છે, જે લાખો જાતિઓનું આશ્રય સ્થાન છે. પૃથ્વીના ફેફસા એટલા માટે, હવે ફેફસાનું કાર્ય જનરલી શું હોય? તો જે CO2 યુક્ત રુધિર જે આવતું હોય, બરાબર, એટલે કે અશુદ્ધ રુધિર જે આવતું હોય તેને શુદ્ધ રુધિરમાં ફેરવી દરેક અંગોને પહોંચાડે, તે ફેફસાનું કાર્ય છે. તો અહીંયા પૃથ્વીના ફેફસા તરીકે, એટલે કે જે પ્રદૂષણીય વાયુ હોય CO2 જે હોય એ મોટાભાગનો પૃથ્વી પરનો એમેઝોનના જંગલો શોષે છે અને તેને ઓક્સિજન પૂરો પાડે છે. એટલા માટે એમેઝોનને પૃથ્વીના ફેફસા લંગ્સ ઓફ ધ પ્લેનેટ તરીકે અથવા લંગ્સ ઓફ ધ અર્થ તરીકે ઓળખવામાં આવે છે. હવે એમેઝોનના જંગલનો નાશ કયા કારણસર થઈ રહ્યો છે? તો સોયાબીનની ખેતી માટે તથા ગૌમાંસ માટે ઉછેરતા ઢોર માટે ઘાસ ભૂમિ તરીકે. તો 2 કારણસર જે છે આ જે ઉષ્ણકટિબંધીય વર્ષાવન છે તેનો નાશ થઈ રહ્યો છે. એક સોયાબીનની ખેતી માટે અને બીજું એક ઘાસચારા તરીકે. અને ઘાસચારો કોના માટે? તો ગૌમાંસ માટે જે ઢોર ઉછેરવામાં આવે છે તેના માટે. તો તેને સાફ કરી દેવામાં અથવા કાપી નાખવામાં આવ્યું છે. તેથી ઘણી જાતિઓના અસ્તિત્વ સામે ખતરો અથવા જોખમ ઊભું થયું છે. કારણ કે એમેઝોનના જંગલની અંદર અનેક જાતિઓ વસવાટ કરે છે. હવે તેની અંદર આપણે વિચારીએ ધ રિવેટ પોપેર હાઇપોથેસિસ તરીકે, જો કોઈ વચ્ચેથી એક જાતિ નાશ થાય તો શું થશે? એના આધારિત બીજી જાતિઓ પણ નાશ થશે. એટલા માટે જાતિઓના અસ્તિત્વ માટે ખતરો ઊભો થયો છે. જ્યારે વિવિધ માનવ પ્રવૃત્તિઓને કારણે વિશાળ વસવાટોને નાના નાના ખંડોમાં વિભાજિત કરી દેવામાં આવે છે ત્યારે
મોટા પ્રદેશની જરૂરિયાતવાળા સસ્તનો અને પક્ષીઓ તેમજ પ્રવાસી પ્રકૃતિવાળા પ્રાણીઓ પર તેની માઠી અસર થાય છે, જેથી તેઓની વસ્તીમાં ઘટાડો થાય છે. આનો અર્થ એવો થયો કે ધારો કે કોઈ મોટો વિસ્તાર છે, બરાબર, તેને નાના નાના ખંડોમાં વિભાજિત કરો. નાના નાના ખંડોમાં વિભાજિત કરવા એટલે શું, કઈ ઘટના થાય, અવખંડન. એટલે અવખંડન દ્વારા જે છે પ્રદેશ અલગ કરી દીધા, બરાબર. તો હવે પ્રદેશ, ધારો કે અહીંયા પહેલા મોટો પ્રદેશ હતો ને અહીંયા અમુક વસ્તી જે છે રહેતી હતી. હવે આ ખંડ આખો અલગ થઈ ગયો, તો આ એનો વિસ્તાર જે છે આટલો જ મર્યાદિત થઈ ગયો. તો આ એવી જાતિઓ હતી કે તેને વધારે વિસ્તારની જરૂરિયાત જે છે સર્જાતી હતી. એટલે કે મોટા પ્રદેશ જે છે એને ગમતો હતો અથવા જરૂરી હતું. અથવા પક્ષીઓની જાતિ માટે પણ એવું હતું. પણ હવે શું થયું કે લિમિટેડ એરિયા થઈ ગયો, તો તેના કારણે સ્થળાંતરણ જે છે અટકી ગયું. તેના કારણે વસ્તીમાં ઘટાડો ન થાય. કેમ? કારણ કે પ્રજનનની ઘટના સ્ટોપ થઈ જશે અથવા યોગ્ય પરિબળો પ્રાપ્ત નહીં થાય, તેના લીધે પણ વૃદ્ધિ અને વિકાસ ઘટશે. તો આ કારણસર વસ્તીમાં શું થાય છે, ઘટાડો નોંધાય છે. ત્યારબાદ છે અતિશોષણ, એટલે કે વધુ પડતો ઉપયોગ. માનવી હંમેશા ખોરાક અને આશ્રય માટે પ્રકૃતિ પર આધાર રાખે છે. આપણે જાણીએ છીએ આપણે ખોરાક અને રહેઠાણ માટે કુદરત પર નભીએ છીએ, કારણ કે આપણે મકાન જમીન પર બનાવીએ છીએ અને વનસ્પતિમાંથી આપણે ધાન્ય પાક પ્રાપ્ત થાય છે, એટલે આપણે તેના પર આધારિત છીએ. પરંતુ જ્યારે તેની આ આવશ્યકતા લાલચમાં બદલાઈ જાય ત્યારે નૈસર્ગિક સ્ત્રોતોનું અતિશોષણ શરૂ થાય છે. એટલે કે જે આવશ્યકતા હતી કે એ આપણને ખાવા માટે જરૂર છે, પણ એની જ્યારે લાલચ બની જાય, એટલે કે વધુ ગ્રહણ કરવું એવું થઈ જાય, ત્યારે એ નૈસર્ગિક સ્ત્રોતોનું શું થાય છે, અતિશોષણ થાય છે. અને માનવી દ્વારા અતિશોષણ થવાથી છેલ્લા 500 વર્ષમાં સ્ટીલર સી કાઉ, કેનું હતું, રશિયા, અને પેસેન્જર પિજન, ખાસ કરીને જાતિ છે દક્ષિણ અમેરિકાની, જેવી ઘણી જાતિઓ લુપ્ત થઈ ગઈ છે. પેસેન્જર પિજન જે છે એ કબૂતરની જાતિ છે. સ્ટીલર સી કાઉ જે આપણે જોયેલું કે નાશપ્રાય પ્રાણી રશિયાની અંદર આપણને જોવા મળે છે. તો છેલ્લા 500 વર્ષોમાં સ્ટીલર સી કાઉ અને કઈ પેસેન્જર પિજન જેવી ઘણી જાતિઓ લુપ્ત થઈ છે. આજે ઘણી બધી દરિયાઈ માછલીઓની વસ્તી વધુ પડતા શિકારને કારણે ઘટી ગઈ છે. કારણ કે જો ચોક્કસ આહાર શૃંખલા હોય અને એમાંથી જો એક જ ભાગને લઈ લેવામાં આવે તો તેના પર નભતી બીજી જાતિઓ શું થશે, આપોઆપ નાશ પામશે. એટલે એના કારણે જે છે વધુ પડતા શિકાર થાય, એટલે કે વારંવાર એવી જાતિ મેળવવામાં આવે તો બીજી જાતિઓ આપોઆપ જે છે નાશ થશે અને વસ્તી ઘટશે. કેટલીક વ્યાપારિક રીતે અગત્યની જાતિઓનું અસ્તિત્વ જોખમમાં મુકાયું છે, કારણ કે ઇફેક્ટ અન્ય જાતિઓને પણ થવાની જ, બરાબર, કારણ કે એ પણ કોઈને કોઈ રીતે તેના પર આધારિત હોય, એટલા માટે તેનું અસ્તિત્વ પણ જોખમમાં મુકાય છે. જાતિ વિવિધતા નાશ થવાનું ત્રીજું કારણ વિદેશી જાતિઓનું અતિક્રમણ અથવા વિદેશી જાતિઓનું જે સ્થાનિક જાતિ હોય તેની અંદર પ્રવેશ, એલિયન સ્પીસીસ ઇન્વેઝન્સ. જ્યારે વિદેશી જાતિઓ અજાણતા કે જાણી જોઈને, એટલે કે ઈરાદાપૂર્વક કોઈપણ હેતુ માટે કોઈ પ્રદેશમાં દાખલ થાય છે, ત્યારે કેટલીક જાતિઓ આક્રમકપણે પથરાઈ જઈ સ્થાનિક જાતિઓમાં ઘટાડો કે તેના વિલોપનનું કારણ બને છે. એટલે કે જે બહારથી જાતિ એન્ટર કરી છે એ જ જે છે એ વધુ પ્રમાણમાં ફેલાઈ જાય અને પ્રાદેશિક જાતિને શું કરે, નુકસાન કરે છે અથવા તેના વિલોપન માટે જવાબદાર બને છે. જેમ કે નાઇલ પર્સ જે મીઠા પાણીની માછલી છે તેને પૂર્વ આફ્રિકાના કયા સરોવરમાં દાખલ કરવામાં આવ્યું, વિક્ટોરિયા સરોવર. જો અહીંયા પૂર્વ આફ્રિકા છે, જ્યારે એમેઝોનના જંગલો ક્યાં આવે, દક્ષિણ અમેરિકામાં. તો નાઇલ પર્સ જે મીઠા પાણીની માછલી હતી તેને પૂર્વ આફ્રિકાના વિક્ટોરિયા સરોવરમાં દાખલ કરવામાં આવ્યું, ત્યારે તેની સ્થાનિક સિચલિડ માછલીઓની 200થી વધુ જાતિઓનો સમૂહ એક સાથે વિલુપ્ત થઈ ગયો, બરાબર. એટલે આનો અર્થ એવો થયો કે ધારો કે આ વિક્ટોરિયા સરોવર છે, બરાબર, તેની અંદર કઈ જાતિ અસ્તિત્વ ધરાવે છે, સિચલિડ. બહારથી કઈ એડ કરી, નાઇલ પર્સ. તો નાઇલ પર્સને એડ કરવામાં આવી તો વિક્ટોરિયાની અંદર પહેલાંથી જે હાજર હતી સિચલિડ માછલીઓની એ જાતિઓ જે છે એ શું થઈ, વિલુપ્ત થઈ. અને કેટલી સંખ્યામાં, તો 200થી પણ વધુ જાતિઓનો સમૂહ એક સાથે વિલુપ્ત થવાની ઘટના નોંધાયેલી. હવે જોઈએ વિદેશી જાતિઓ અન્ય કઈ કઈ છે તે. ફર્સ્ટ તો આપણે જોયું ઉદાહરણ
નાઇલ પર્સને પૂર્વ આફ્રિકામાં દાખલ કરવામાં આવે જે વિક્ટોરિયા સરોવરમાં, અને કઈ જાતિઓનો નાશ કરશે? સિચલિડ માછલીઓનો નાશ કરે છે. અન્ય જાતિઓ છે ગાજર ઘાસ અથવા કેરેટ ઘાસ, કોંગ્રેસ ઘાસ નહીં. બરાબર, અહીંયા પોલિટિક્સ આવી ગયું છે, પોલિટિક્સને આપણે દૂર કરીશું. કેરેટ ઘાસ. તો ગાજર ઘાસનું વૈજ્ઞાનિક નામ છે પાર્થેનિયમ હિસ્ટેરોફોરસ. પાર્થેનિયમ હિસ્ટેરોફોરસ. ગંધારી અથવા ગાંધારી, તો ગંધારી જે છે લેન્ટિના કેમેરા. ગંધારીનું વૈજ્ઞાનિક નામ શું થશે? લેન્ટિના કેમેરા. મહાભારતની ગંધારી નથી, હા એક વિદેશી જાતિ છે ગંધારી, લેન્ટિના કેમેરા. અને જળકુંભી જેને કહેવાય છે આઇકોનિયા ક્રેસિપિસ, અથવા અન્ય નામ છે વોટર હાયસિન્સ એન્ડ ટેરર ઓફ બંગાળ. જે ટેરર ઓફ બંગાળની આપણે આગળ ડિટેલમાં ચર્ચા કરી ગયા છે. તો 3 વિદેશી જાતિઓ જે છે અહીંયા દર્શાવેલી છે. આમ જોવા જઈએ તો નાઇલ પર્સ સાથે 4 થશે. તો નાઇલ પર્સ છે, ગાજર ઘાસ, ગંધારી, જળકુંભી જેવી નિંદન જાતિઓ દ્વારા આપણા દેશના પર્યાવરણને નુકસાન પહોંચ્યું છે અને સ્થાનિક જાતિઓ પર જોખમ ઊભું થયું છે. બરાબર, ગાજર ઘાસ અને જે ગંધારી જે છે મોટાભાગે સ્થળીય જે જગ્યા હોય તે જગ્યાએ દાખલ કરવામાં આવે છે, જ્યારે જલીય વાતાવરણમાં જળકુંભી ત્યાં જે છે સ્થાનિક જાતિને નુકસાન ઊભું કરે છે. તાજેતરમાં જળચર સજીવના ઉછેર એક્વાકલ્ચરના હેતુ માટે આફ્રિકન કેટફિશ ક્લેરિસ ગેરીપિનસને ગેરકાયદેસર રીતે આપણી નદીઓમાં લાવવાથી સ્થાનિક કેટફિશ પર જોખમ ઊભું થયું છે. કારણ કે જે આફ્રિકન કેટફિશ જે છે એ તીવ્ર શક્તિશાળી હોય છે, જેના કારણે જે પ્રાદેશિક આપણી જાતિ હોય તેના સામે ટકી શકતી નથી, એટલે તેના કારણે જોખમ ઊભું થયેલું જોવા મળે છે. તો જાતિઓમાં નાઇલ પર્સ, પાર્થેનિયમ, લેન્ટેના કેમેરા, આઇકોનિયા ક્રેસિપિસ અને આફ્રિકન કેટફિશ. સહવિલોપન અથવા સહલુપ્તતા. તો ચોથું કારણ થશે સહવિલોપન અથવા સહલુપ્તતા, કો એક્સટિંક્શન્સ. જ્યારે કોઈ એક જાતિ લુપ્ત થઈ જાય છે ત્યારે તેની સાથે સંકળાયેલી વનસ્પતિ અને પ્રાણી જાતિઓ પણ ફરજિયાત રીતે લુપ્ત થઈ જાય, તો તે ઘટનાને કહેવાય છે સહવિલોપન અથવા સહલુપ્તતા. જ્યારે યજમાન માછલીની જાતિ લુપ્ત થાય છે ત્યારે તેના વિશિષ્ટ પરોપજીવીઓનો નાશ થાય છે. જેમ કે આપણે વિચારીએ ચૂસમુખા, લેમ્પ્રી અને હેગફિશ જે અન્ય માછલી પર નભતા હોય છે, તો તેની પ્રાદેશિક માછલીઓ જે છે ઝડપથી પ્રાપ્ત ન થાય તો લેમ્પ્રી અને હેગફિશનો પણ નાશ થશે. તો ટૂંકમાં પરોપજીવી એવા બધા છે કે બીજા પર આધારિત હોય. વનસ્પતિ પરાગવાહકોની પરસ્પરતા તથા સહોપકારિતાનો સહવિકાસ થયો છે. તેમાં જ્યારે એક જાતિનું વિલોપન થાય છે ત્યારે બીજી જાતિ નિશ્ચિતપણે વિલોપન તરફ ધકેલાય છે. એટલે કે પરાગવાહકોની પરસ્પરતા ખાસ અગત્યની છે, કારણ કે પરાગવાહકો દ્વારા જ પરાગરજનું સ્થળાંતર થશે, એટલે કે પરાગનયનની ક્રિયા થશે. તો તેના માટે અગત્યનું સાબિત થાય છે. એટલા માટે કે એક જાતિનું વિલોપન થાય ત્યારે બીજી જાતિ શું થાય? નિશ્ચિતપણે વિલોપન તરફ ધકેલાય છે. હવે આનું એક બીજું ઉદાહરણ જોઈએ, લાઇકેન. લાઇકેનની અંદર આપણે જાણીએ છીએ ફાઇકોબાયોન્ટ અને માઇકોબાયોન્ટ, એટલે કે લીલ અને ફૂગના ઘટકો છે. જેમાંથી કોઈ એક નાશ પામે તો બીજી શું થશે? આપોઆપ નાશ પામે છે. તો લાઇકેનની અંદર જે છે એ પ્રકારનું ઉદાહરણ આપણને જોવા મળે છે. તે રીતે રાઇઝોબિયમ જે સહજીવી બેક્ટેરિયા છે, બરાબર. રાઇઝોબિયમ બેક્ટેરિયાનું જો આશ્રય સ્થાન પ્રાપ્ત ન થાય તો વનસ્પતિને નાઇટ્રોજન સ્થાપન થવાની ક્રિયા થતી નથી. એ પરસ્પર બંને કેવું જીવન ગાળે છે? સહજીવન ગાળે છે.